सब जग जानी करवो प्रणाम जोरी जुग पानी। सिया राम मैं सब जग जानी करवो प्रणाम जोरी जुग पानी। करवो प्रणाम जोरी जुग पानी। करवो प्रणाम जोरी जुग पानी। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। पवन सुत हनुमाननी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय। શ્રાવણ માસના આ પ્રથમ દિને કથા શ્રવણ માટે પધારેલા સર્વે શ્રોતાજનોને ભક્તજનોને સારંગપુરના સર્વે સંતો વતી જય સ્વામિનારાયણ. શ્રાવણ માસનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. ભગવત કથા વાર્તાનું શ્રવણ કરવા માટે આપણે સર્વે એકત્રિત થયા છીએ. જે રામચરિત માનસના શીર્ષક હેઠળ જે રામના ગુણોનું શ્રવણ કરવા માટે આપણે સર્વે ભેગા થયા છીએ, સંમિલિત થયા છીએ. એ કથા વાર્તાનો પ્રારંભ કરીએ તે પૂર્વે થોડીક ક્ષણો માટે આ ભગવત કથા વાર્તા એ મારું તમારું સર્વેનું અંતર પરિવર્તન કરે, કંઈક પામીને જઈએ, કંઈક પરિવર્તિત થઈને જઈએ એવા શુભ આશયથી આપણે સર્વે નેત્ર મીંચી ભગવાન શ્રી રામ અને સ્વામિનારાયણની સ્તુતિમાં થોડીક ક્ષણો માટે આંખો બંધ કરી ધૂનની અંદર જોડાઈએ. શ્રી રામ જય રામ જય જય રામ પતિત પાવન સીતારામ. श्री राम जय राम जय जय राम पतित पावन सीताराम. स्वामी नारायण समर्थ नाम मुखथी बोलो श्री घनश्याम. स्वामी नारायण समर्थ नाम मुखथी बोलो श्री घनश्याम. श्री राम जय जय राम पतित पावन सीताराम.
સ્વામી નારાયણ સમર્થ નામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ. મુખથી બોલો શ્રી ઘનશ્યામ. મુખથી બોલો શ્રી ઘનશ્યામ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મનુસ્મૃતિ નામે સમગ્ર ભારત વર્ષના જે પવિત્ર ધર્મગ્રંથો છે એ ધર્મગ્રંથો પૈકીનો આ એક ધર્મગ્રંથ છે મનુસ્મૃતિ. એ ગ્રંથની અંદર સ્મૃતિકાર ભગવાન શ્રી મનુ પોતે લખે છે, એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વમાનવાહ. સ્મૃતિકાર શું લખે છે? એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વમાનવાહ. આ ભારત વર્ષની અંદર જન્મેલા, આ ભરતખંડની અંદર જેનો જન્મ થયો છે, જે પ્રગટ થયા છે, એવા માનવો પાસેથી, એવા મનુષ્યો પાસેથી પૃથ્વીના સર્વ મનુષ્યોએ શીખવા જેવું છે. પૃથ્વીના સર્વ મનુષ્યોએ, વિશ્વની તમામ પ્રજાએ ભારતની પ્રજાને પોતાનો આદર્શ બનાવવા જેવો છે. તેઓની પાસેથી ચારિત્ર્યની શિક્ષા એ પ્રાપ્ત કરવા જેવી છે. આ શ્લોક જ્યારે સાંભળીએ, એનો અનુવાદ જ્યારે આપણે સમજીએ, ત્યારે આપણા મનમાં પ્રશ્ન ઉઠે કે શું ભારતની પ્રત્યેક પ્રજા, ભારતનો પ્રત્યેક નાગરિક એ સમગ્ર વિશ્વની પ્રજાને બોધપાઠ આપી શકે એવો સમર્થ છે, સક્ષમ છે, એવો ગુણિયલ છે? આજે કદાચ વ્યંગમાં, કટાક્ષમાં આપણે કહીએ છીએ, ઈચ એન્ડ એવરી ઇન્ડિયન ઇઝ એ ફિલોસોફર. પ્રત્યેક ભારતીય એ ફિલોસોફર જેવો છે, તત્વજ્ઞાની જેવો છે. કંઈક ને કંઈક જ્ઞાન આપણે લીકેજ કરતા જ હોય, આપતા જ હોય એકબીજાને. પરંતુ એ કટાક્ષની અંદર સ્મૃતિકાર નથી કહેતા, એ વાસ્તવિકતા જણાવે છે. અને કાળ હતો. આ જ્યારે પ્રશ્ન થાય કે ભારતનો પ્રત્યેક નાગરિક તો સમર્થ ક્યાંથી હોઈ શકે? શું બિહારની તમામ પ્રજા કે બિહારના નેતાઓ પણ સમગ્ર વિશ્વને બોધપાઠ આપી શકે એવા સમર્થ છે? ન. એમાંથી ન શીખી શકાય. કદાચ ઉલટું પણ શીખવા મળે એવા પણ ઘણા નેતાઓ, અભિનેતાઓ, રાજકારણીઓ, માણસો પણ ઘણા એવા હોઈ શકે છે, ભારતમાં છે. પરંતુ એક યુગ એવો હતો જ્યારે ભારતનો પ્રત્યેક નાગરિક એ શિક્ષક સમો હતો. ભારતનો પ્રત્યેક વ્યક્તિ એ પાઠશાળા સમો હતો. હરતી ફરતી યુનિવર્સિટી એ ભારતના નાગરિકોના મનની અંદર, હૃદયની અંદર વસેલી હતી. એ યુગની આ વાત છે. જે સમયે ભારતે સમગ્ર વિશ્વની પ્રજાને કંઈક આપ્યું હતું. શું આપ્યું હતું ભારતે સમગ્ર વિશ્વની પ્રજાને? એની વાત કરતા પશ્ચિમના તત્વચિંતક વિલ ડુરાન્ટ પોતે કહે છે, ઇન્ડિયા ધ મધરલેન્ડ ઓફ અવર રેસ. ભારત એ આપણી માતા છે. ઇન્ડિયા ધ મધરલેન્ડ ઓફ અવર રેસ and Sanskrit, the mother of Europe's languages. She was the mother of our philosophy, mother through the Arabs of much of our mathematics, mother of self-government, democracy. Mother India is in many ways the mother of us all. આ એક પશ્ચિમનો તત્વચિંતક કહે છે કે ભારત એ ઘણી બધી રીતે ઘણું બધું આપણને શીખવ્યું છે. ભારતે ગણિત શીખવ્યું, ભારતે સંસ્કૃત ભાષા અને એના આધારે સમગ્ર યુરોપની ભાષાઓ વિકાસ પામી એવી ભાષાનું જ્ઞાન ભારતે આપ્યું છે. ભારતે ડેમોક્રેસી, ભારતે રાજકીય તંત્ર, લોકશાહી એ સમગ્ર વિશ્વને શીખવી છે. આજે થોડાક વર્ષો પૂર્વે અમેરિકા જ્યારે લોકશાહી સ્વીકારી શક્યું, એના પહેલા 21 લાખ વર્ષ પહેલા રામના વખતમાં લોકશાહી શાસન, કંઈક રાજકીય તંત્ર એટલા સુંદર રીતે ચાલતા હતા, એની વાતો એ ભારતે સમગ્ર વિશ્વને શીખવી છે. ઇન મેની વેઝ વિલ ડુરાન્ટ કહે છે કે કેટલી વાતો તમને ગણાવું. ઘણી બધી રીતે ભારત એ સમગ્ર વિશ્વનો શિક્ષક એ બની શક્યો છે, જનેતા, જનની બની શક્યો છે.
એટલે તો આજે આપણે જાણીએ છીએ કે ભારતની પાછળ માતા લગાવીએ છીએ આપણે, ભારત માતા. અને આરએસએસ ની અંદર પણ જયારે એકત્રિત થતા હોય ત્યારે ભારત માતાનું એક રૂપક આપણે આપેલું છે. ભારતનો નકશો હાથમાં પકડીને એક દેવી ઊભી છે, એને ભારત માતા તરીકે આપણે સ્વીકાર કર્યો છે. ભારતને આપણે માતા તરીકે બહુમાન આપીએ છીએ, સન્માન આપીએ છીએ. ભારત માતા સાંભળવા મળે ક્યાંય અમેરિકા માતા, આફ્રિકા માતા, ઇંગ્લેન્ડ માતા સાંભળવા ન મળે. આ ભારતની ગૌરવ છે, અસ્મિતા છે. ભારત એ સમગ્ર વિશ્વના લોકોની માતા બની શકે છે, જનેતા બની શકે છે, કારણ કે વિશ્વની જ્ઞાન પ્રદાતા, સંસ્કાર પ્રદાત્રી એ ભારત માતા છે. ભારતે વિશ્વને શું શીખવ્યું છે? એકવાર સમગ્ર વિશ્વના ઘણા બધા વિદ્વાનો એકત્રિત થયા હોય છે. વિશ્વના જુદા જુદા દેશોએ વિશ્વને શું બક્ષિસ આપી, શું ભેટ આપ્યું, શું શીખવાડ્યું, એની વાતો અમેરિકાએ પોતાના દેશની, ઇંગ્લેન્ડે પોતાના દેશની, આફ્રિકા પોતાના દેશની કંઈક વિશિષ્ટ રજૂઆત કરતા હોય. તે સમયે ભારતની સામે ત્યાંના આયોજકે શૂન્ય દોરેલું, શૂન્ય બાજુમાં લખ્યું હતું જીરો. લોકો હસવા લાગ્યા, મજાક કરવા લાગ્યા કે બીજા બધા દેશોએ તો કંઈક ને કંઈક ભેટ આપી, ભારતે શું આપ્યું? શૂન્ય આપ્યું. ભારતે જીરો આપ્યો છે. એ વખતે આપણા ભારતીય પ્રતિનિધિત્વ કરનારી વ્યક્તિ કહે છે, જો ભારતનો જીરો હટાવી લેવામાં આવે, ભારતે જે શૂન્ય આપ્યું છે એ હટાવી લેવામાં આવે તો વિશ્વની કોઈ જ શોધ એ કામ લાગે એવી રહેતી નથી. આજે કમ્પ્યુટરમાં જે ઉછાળા મારે છે, લેપટોપ ખોળામાં લઈને બેસે છે, અથવા તો જે કંઈ મોબાઈલની અંદર જે બધું કરી શકાય છે, શૂન્ય જો કાઢી લેવામાં આવે તો ઘણા બધા સાધનો, ઘણી બધી સંશોધનો એ નકામા બની જાય છે. એ શૂન્યની ભેટ એ ભારતે આપી છે. 3.14 એનું સંશોધન એ ભારતે આપ્યું છે. સમયનો મોટા મોટો એકમ અત્યારે કલાક તરીકે આપણે સૌ ઓળખીએ છીએ. નાનો એકમ મિનિટ છે, એનાથી નાનો એકમ સેકન્ડ છે. આપણે બહુ તો સેકન્ડ, આપણે તો કલાકો પણ વેસ્ટ જતા રહેતા હોય, આપણે સેકન્ડની ગણતરી ન હોય. પણ સેકન્ડની ગણતરી એથ્લેટિક્સમાં, એથ્લેટની અંદર જે ભાગ લેનારા માણસો હોય છે, દોડવીર હોય છે, સેકન્ડની ગણતરી, સેકન્ડની નહીં, સેકન્ડના 100મા ભાગની, 100મા ભાગની નહીં, 400મા ભાગની પણ ગણતરી હોય છે. પીટી ઉષા 100 મીટરની દોડની અંદર હારી ગઈ, બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત ન કરી શકી, કાંસ્ય ચંદ્રક પણ પ્રાપ્ત ન કરી શકી, સેકન્ડના 400મા ભાગથી હારી હતી. આપણે અડધો કલાક મોડા પહોંચે, અહીંયા 400મા ભાગથી, સેકન્ડના 400મા ભાગથી. એના કરતા પણ અધિક આ વખતે ઓલિમ્પિકની અંદર 100 મીટરની દોડમાં જસ્ટિન ગેટલિન 100 મીટરમાં વિજેતા બન્યો, વિશ્વ વિજેતા બન્યો. He ran the 100 meters in 9.8 seconds only. 9 મિનિટ and 8 સેકન્ડ નહીં, 9.8 seconds, 9 સેકન્ડ અને એનો પાછો 800 ભાગ. આટલી સેકન્ડની અંદર એ માણસ દોડી શક્યો. સેકન્ડના 800મા ભાગની પણ ગણતરી થાય છે. પણ એ લોકોની ઘડિયાળો હજુ તો 800, 1000મા ભાગ સુધી પહોંચી છે. ભારત વર્ષમાં ઘડિયાળ સેકન્ડના 34મા 1000મા ભાગ સુધી પહોંચી હતી. એની ગણતરી આજથી લાખો વર્ષ પહેલા થતી હતી. સેકન્ડનો 34,000મો ભાગ એ કૃતિ છે, કૃતિ. એની ગણતરી એ ભારત વર્ષે આપી હતી. ધાતુ વિદ્યા, પોલાદ, સ્ટેનલેસ સ્ટીલ, જે અત્યારે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણતા હોય એ લોકોને જુદા જુદા સબ્જેક્ટની અંદર એની જે ઘનતા કેટલી છે, એની તાકાત કેટલી છે, એના એક્સપેરિમેન્ટ દ્વારા બતાવવામાં આવે છે, એની શુદ્ધિ દ્વારા. આજે જમાનો એ પેલા કાંસાની થાળીમાં જમતા હતા, જે સ્ટીલની થાળીઓમાં જમતા થયા. શુદ્ધ પોલાદ પ્રાપ્ત કરવાના પ્રયત્નો થાય છે, પરંતુ 100% સ્ટીલ, કોઈ શુદ્ધ પોલાદ પ્રાપ્ત કરી શકતું નથી. આજે વર્ષો પછી પણ, જ્યારે આજથી વર્ષો પહેલા 98% શુદ્ધ લોખંડનો લોહ સ્તંભ દિલ્હીમાં કુતુબ મિનારની સામે આવેલો છે, એની શોધ એ ભારતે આપી છે. વર્ષો વીત્યા છતાં પણ એના પર કોઈ જાતનો કાટ લાગતો નથી, એના ઉપર કઈ લૂણો લાગતો નથી. એ શુદ્ધ લોહની ભેટ સમગ્ર વિશ્વને એ ભારત પોતે આપી શક્યું છે. સર્જરીની ભેટ, ચરક અને સુશ્રુતની વાતો, અત્યારે MS થાય, MD થાય, સ્પેશિયલ સર્જન થાય છે, પરંતુ એ બધી વાતો તો લાખો વર્ષો પહેલા કોઈ ઓપરેશન થિયેટર વગર ઝાડ નીચે બેસીને સર્જરી કરી શકતા. એ પણ આજની જેમ કાતરો નહોતા ભૂલી જતા, બધું યાદ રાખીને વ્યવસ્થિત કરતા હતા. એ સર્જરીની વિદ્યા એ ભારત વર્ષે સમગ્ર વિશ્વને આજથી વર્ષો પહેલા એ શીખવી છે. શાસ્ત્રની વિદ્યા તો શીખવી, પણ શસ્ત્રનું જ્ઞાન પણ સમગ્ર વિશ્વને ભારતે આપ્યું છે. થોડાક વર્ષો પહેલા જ્યારે આ પૃથ્વી પર આઈન્સ્ટાઈન હયાત હતા, એ સમયે ભારત વર્ષનો એક યુવક પોતે અમેરિકા પધારે છે.
આઈન્સ્ટાઈનને મળવા માટે આ વિદ્યાર્થીને સાયન્સમાં વિજ્ઞાનમાં રસ હતો, કંઈક પ્રગતિ કરવાની મહત્વાકાંક્ષા હતી. આઈન્સ્ટાઈનની પાસે ગયો ગાઈડલાઈન લેવા માટે, માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે. આઈન્સ્ટાઈનને પૂછે છે, તમારા જીવનની અંદર આટલી બધી સફળતા હાંસલ કરી, વિજ્ઞાનના ક્ષેત્રની અંદર આપ આગળ વધી શક્યા, હું આપને આદર્શ માનું છું, મારે કંઈક માર્ગદર્શન પ્રાપ્ત કરવું છે. આપ આટલા બધા આગળ વધ્યા, આપની આટલી બધી પ્રગતિ થઈ, એનો સોર્સ શું છે? ઉદ્ગમ બિંદુ, આપનું પ્રેરણા બિંદુ કોણ છે? એ વખતે આઈન્સ્ટાઈને પોતાના ઘરની દિવાલ ઉપર એક ફોટોગ્રાફ હતો, એના તરફ અંગુલી નિર્દેશ કર્યો, આંગળી ચીંધીને બતાવે કે પેલી વ્યક્તિના જીવનમાંથી મને પ્રેરણા મળે છે. આ ભારતીય યુવકે ફોટોગ્રાફ તરફ પોતાની નજર લંબાવી. ફોટો કોઈ દાઢીવાળા બાવાનો હતો, એક સાધુનો હતો, ઋષિનો હતો. એને પ્રશ્ન થયો કે આઈન્સ્ટાઈન નગરમાં આવો ફોટો કોનો હોઈ શકે? એ વખતે પૂછ્યું કે આ ફોટો કોનો છે? આઈન્સ્ટાઈન કહે છે, તું ક્યાંથી આવે છે? એ કહે છે, હું ભારતથી આવું છું. એ કહે છે, તને ખ્યાલ નથી એ ભારતના એક ઋષિ મુનિનો ફોટો છે? પેલો કહે છે, ભારતના ઋષિ મુનિનો ફોટો તમારા ઘરમાં કેમ લગાવી રાખ્યો છે? આઈન્સ્ટાઈન કે અણુભંજન, અણુ વિભંજનની, પરમાણુ ભંજનની ક્રિયાઓ, જે કે એમાંથી શક્તિ પ્રાપ્ત કરવાનો બોધ હું જે કંઈ શીખ્યો છું એ ભારતના ઋષિમાંથી શીખ્યો છું. એનું નામ હતું મહર્ષિ કણાદ. કણાદના જીવનમાંથી આઈન્સ્ટાઈન પોતે પ્રેરણા પ્રાપ્ત કરી શકતા. કણાદ એટલે કોણ? કણમ અતિ ઇતિ કણાદ, જે કણ ખાઈને રહેતા હતા એટલું નામ કણાદ પડ્યું હતું. કણ ખાઈને એટલે અત્યારે પટેલોના ખેતરની અંદર આપણે પાક લણી લઈએ, લણ્યા પછી શિડ્યુલ કાસ્ટના સામાન્ય માણસો જે હોય, ગરીબ બધા સામાન્ય કોમના માણસો હોય, વીણવા નીકળે, મગફળી અંદર દટાઈ ગઈ હોય, પેલા એરંડાના બિયા હોય એ લઈને પછી ગલ્લાએ આપ્યા હોય, 2-5 રૂપિયા કંઈક મળે, એમાંથી નિર્વાહ થઈ શકે. આ કણાદ, એ પડેલા કણ પોતે વીણતા અને એમાંથી ગુજરાન ચલાવતા કણાન અતિ ઇતિ કણાદ, એને ખાતા. એક કણ વીણીને ખાનારો માણસ, ભારતનો સામાન્ય ઋષિ, એ આઈન્સ્ટાઈનને પ્રેરણા આપી શકે, એ આપણું ભવ્ય ભારત હતું. એ મહર્ષિ કણાદ હતા. આવી શસ્ત્ર વિદ્યા સાથે સાથે ઘણા બધા શોધ સંશોધનો એ ભારતના ઋષિમુનિઓએ, ભારતના રાજાઓએ આજથી વર્ષો પહેલા કર્યા હતા. અબ્દુલ કલામે પોતાના પુસ્તક તેજસ્વીમન, ઇગ્નાઇટિંગ માઇન્ડ્સ ને બીજા બધા 3 પુસ્તકો એને લખાયા છે. એની અંદર એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. કલામ એ પોતે નાસાની અંદર અમેરિકામાં અભ્યાસ કરવા માટે, કંઈક વિશેષ જ્ઞાન પ્રાપ્તિ માટે ત્યાં પધાર્યા હતા. એ વખતે કલામે નાસાની અંદર પ્રવેશ કરતા પ્રવેશ દ્વાર પાસે એક મોટું પોસ્ટર જોયું. એ પોસ્ટરની અંદર શું હતું? નાસાની અંદર એ પોસ્ટરમાં બ્રિટિશ કહેતા કે બ્રિટનના સૈનિકો અને ભારતીય રાજ સૈનિકો વચ્ચેની લડાઈનું એક દ્રશ્ય હતું. કલામને આશ્ચર્ય થયું કે અમેરિકા દેશ, એનું નાસા, એની અંદર ભારતના એક લશ્કરનો, એની લડાઈનો ફોટો શા માટે લગાયો છે? એમાં બ્રિટનનો ફોટો છે, એમાં અમેરિકાને શું લેવા દેવા? એ વખતે કલામને જિજ્ઞાસા જાગૃત થઈ, એને પ્રશ્ન પૂછ્યો કે તમારા આટલા પ્રવેશ દ્વારની આગળ કેટલી મોંઘી જગ્યા કહેવાય, એમાં સામાન્ય ફોટા તો કોઈ લગાવો જ નહીં તમે લોકો, એની અંદર આ ભારતીય લડાઈનો ફોટોગ્રાફ શા માટે લગાવવામાં આવ્યો છે? ત્યાંના વ્યવસ્થાપક પોતે ઉત્તર આપતા કહે છે કે ટીપુ સુલતાન ઉપર 1799માં અંગ્રેજોએ ચડાઈ કરી. એ વખતે અંગ્રેજોએ એની પાસેથી 700 થી વધુ પણ રોકેટ જપ્ત કર્યા હતા, એ પોતે લીધા હતા. 900 થી વધુ રોકેટનો સામાન પ્રાપ્ત કર્યો હતો. કલામ સમજી ન શક્યા કે શું કહેવા માંગો છો તમે. એ વખતે પેલા આયોજક વ્યવસ્થાપક કહે છે કે આજે જે તમે રોકેટ મિસાઇલ્સની ટેકનોલોજી જોવો છો, એ ભારતના ટીપુ સુલતાનના વખતની અંદર એ વિકાસ પામી ચૂકી હતી. એ અંગ્રેજો ત્યાંથી ઉઠાવી ગયા. ટીપુની સેનામાં 27 જેટલી બ્રિગેડ હતી, એમાં રોકેટ કંપની હતી, રોકેટની સ્પેશિયલ કંપની. અત્યારે જેમ આપણા ભારતીય લશ્કરમાં બટાલિયન હોય છે, એમ એ સમયે જકર્સ એનું નામ હતું, જકર્સ, જે રોકેટનું બધું આયોજન ને વ્યવસ્થા છોડવાનું તોડવાનું કરતા હતા. એ જકર્સ કંપની ટીપુ સુલતાનના સૈન્યની અંદર હતી. અંગ્રેજોએ ચઢાઈ કરી અને પરાસ્ત કર્યો, અને વિલિયમ કોંગ્રેસ, ઇંગ્લેન્ડનો આ માણસ, એ પોતે તમામ સાધન સામગ્રી, એની ફોર્મ્યુલા બધી પોતે લઈ ગયો. ત્યાર પછી વર્ષો સુધી તો બનાવી ન જ શક્યા, લઈ ગયા પણ બનાવતા આવડવું જોઈએ ને, બનાવતા ન આવડ્યું. 1799માં લઈ ગયા હતા. ત્યાર પછી 100-125 વર્ષ પછી 1903માં રૂસમાં, 1914માં યુએસએમાં અને 1923માં જર્મનીએ રોકેટ બનાવ્યા. 125 વર્ષ સુધી સામાન પડ્યો તો પણ બનાવતા નહોતું આવડતું. એ ભારત વર્ષ આજથી વર્ષો પહેલા રોકેટની વિદ્યા એ પોતે જાણતું હતું. શસ્ત્ર ભારત શીખવી શકે છે.
ભારત શાસ્ત્ર શીખવી શકે છે. આજે ઓક્સફર્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટીની વાતો આપણે સાંભળીએ ત્યારે નવ યુવાનોના મનની અંદર ગેલછા જાગે કે એની ગુજરાતની યુનિવર્સિટી તો સારી છે જ, પરંતુ કદાચ આપણને IELTS કે ટોફેલ એક્ઝામ દ્વારા કંઈક અમેરિકામાં ચાન્સ મળી જાય, હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રાપ્ત થઈ જાય તો ભાગ્યનો પાર આવી જાય અથવા તો આપણું નસીબ ખુલી જાય. પરંતુ અત્યારે યુનિવર્સિટીઓ વિકાસ પામી. ભારતમાં વર્ષો પહેલા નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠમાં 64 બ્રાન્ચ હતી. એક કોલેજમાં કેટલી બ્રાન્ચો? મિકેનિકલ, આઈસી, ઈસી, મેકાટ્રોનિક્સ ને પ્રોડક્શન ને જાત જાતની નવી રબર ટેકનોલોજી, પ્લાસ્ટિક ને બધી જાત જાતની શરૂ થઈ છે. પણ 64 શાખાઓ એ તક્ષશિલા વિદ્યાપીઠમાં હતી ને 10,500 છાત્ર ભણતા અને 2,500 પ્રોફેસર હતા એક કોલેજમાં. છે ભાઈ તમારે કોઈની કોલેજમાં 2,500 પ્રોફેસર? 2,500 છોકરાઓ સાથે ઘણીવાર ના થાય, 2,500 તો પ્રોફેસર હતા. એક છોકરા દીઠ ઘણીવાર 10 શિક્ષક. એવી પણ શાળાઓ, મહાશાળાઓ, એ પાઠશાળાઓ એ ભારતની હતી. એટલે કે ભારતે એ શાસ્ત્ર વિદ્યા, આ વિદ્યાનું જ્ઞાન પણ સમગ્ર વિશ્વને શીખવ્યું છે. યોગાસનોની વાત વિચારીએ, અત્યારે લોકો યોગાસનના રવાડે ચડે છે, ખોટી વાત નથી. અત્યારે પશ્ચિમની અંદર પણ પેલા દિનેશભાઈ કે કોઈક છે, આ દીપક ચોપરા, એના આધારે બધા પુસ્તકો લખાય છે અને યોગાસનના માર્ગે ચડાવે છે. પશ્ચિમમાં પણ ઘણા બધા યોગા કરતા થયા છે. એ તો ટાંટિયા ઊંચા નીચા કરીને એક બે શ્વાસ અંદર લઈને બહાર કાઢે કે યોગા નથી. ભારતનો યોગા તો કંઈક જુદું શીખવે છે. પરમાત્મામાં યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તની વૃત્તિનો નિરોધ થાય. ક્યાં નિરોધ થાય? પરમાત્મામાં નિરોધ થાય. એ સાચું યોગાસન છે. શારીરિક લાભ તો થશે પણ એક ગૌણ છે. પ્રધાન લાભ એ પરમાત્મામાં વૃત્તિ જોડાય એ લાભ છે. પણ યોગાસનની ભેટ એ સમગ્ર ભારતને, સમગ્ર વિશ્વને ભારતે શીખવ્યા હતા. અવકાશયાનની ભેટ, અત્યારે જે બધા કોન્કર્ડ પ્લેન શોધાય છે, જાત જાતના શટલ અત્યારે મંગળ પર આ લોકોએ મોકલ્યું છે, નાસા વાળાએ. થોડી ઘણી મિસ્ટેક થઈ છે, અત્યારે શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ અત્યારે શોધાય છે. આજથી વર્ષો પહેલા, લાખો વર્ષો પહેલા ભારત પાસે એવા યાન હતા. કેવા યાન હતા? ભારદ્વાજ સંહિતા, યંત્ર સર્વસ્વમ નામે કરીને ગ્રંથ છે, ભારતમાં છે અત્યારે ગ્રંથ. એ ગ્રંથની અંદર ઉલ્લેખ છે કે જમીનથી જમીન ઉપર ચાલી શકે, જમીનથી જમીન ઉપર ઉડી શકે એવા વિમાનો ભારતમાં હતા. જમીનથી પાણી ઉપર ઉડી શકે એવા વિમાનો ભારતમાં હતા. પાણીથી પાણી ઉપર, પાણીથી આકાશમાં, આકાશમાંથી આકાશ ઉપર, એક ગ્રહથી બીજા ગ્રહ ઉપર, એક બ્રહ્માંડથી બીજા બ્રહ્માંડ સુધી ગતિ કરી શકે એવા વિમાનો, એવા યાન, સેટેલાઇટ એ સમયે ભારતમાં હતા. કદાચ આપને ગપ્પા લાગશે, સ્વામી બોલ્યા કરે છે, પણ ના, આ વાતો આપણા ગ્રંથોમાં આજે પણ લખાઈ છે. એક મંત્ર દ્વારા પેટ્રોલ પુરાવાની કોઈ જ માથાકૂટ નહીં, કોઈ ચિંતા નહીં. એ ડાબેરી પક્ષોને કે આ બધાને જેને વધારવા હોય વધાર્યા જ કરે. આજે રોજ બરોજ મહિનો થયો નથી, રૂપિયો ખવા રૂપિયો વધ્યો નથી, પણ કોઈ માથાકૂટ જ નહીં. મંત્ર બોલ્યા નથી, વિમાન ઉડ્યું નથી. આપણે જોઈશું રામાયણમાં રામ પાસે એવું વિમાન હતું, પુષ્પક વિમાન, જેની વાતો જોઈશું. ઉડાડી શકતા હતા, રાવણ લેવાયો, વિમાન લઈને આવ્યો તો. અરે ભાઈઓ, તમે આજે વિજ્ઞાનની શોધ કરો છો વિમાનની, એ તો મારા રાવણ જેવા અસુર પાસે પણ હતું. એમાં કઈ નવીનતા નથી, વિશેષતા નથી. એ ભારત વર્ષ પાસે વિદ્યા હતી, જ્ઞાન હતું, પરંતુ કેવળ એટલું પૂરતું નથી. ભારતે ખાવાની ચીજ વસ્તુઓમાં પણ, પહેરવાની ચીજ વસ્તુમાં પણ પ્રગતિ એટલી કરી હતી. ઢાકાની મલમલ, જે એક વીંટીની અંદરથી, માચિસની પેટીમાંથી પસાર થઈ જાય એવું સૂક્ષ્મ ઝીણું કાપડ એ ભારત વર્ષ પોતે બનાવી શકતો હતો. તેજાના મરી મસાલા, સમગ્ર વિશ્વના લોકો આકર્ષાય એવું ઘણું બધું એ ભારત પાસે હતું. ભારત એ ધનપતિ હતો, કુબેર હતો, સમગ્ર વિશ્વના અન્ય દેશોની સરખામણીની અંદર. પણ દુઃખની વાત એ છે કેમ કોઈ રૂપવાન સ્ત્રી હોય એટલે સહેજે બધાની નજર એના તરફ ખેંચાય. રૂપવાન સ્ત્રી તરફ, રૂપવાન પાત્ર જોવે એટલે તમામ યુવક અથવા તો તમામ જે કઈ પુરુષ એની નજર એના તરફ ખેંચાય. કોઈ ધનપતિને જોઈને પેલા દાઉદ જેવા માણસ હોય, ગેંગ વાળા નહીં, મુંબઈમાં ખબર પડે કે આનું આટલું ઇન્કમ ટેક્સ ભરે છે, સેલ ટેક્સ ભરે છે, એટલે એના ત્યાં કંઈક આવ્યા જ હોય હપ્તો ઉઘરાવવા માટે. ધનપતિ જોવે અને આ બધા ગેંગ વાળાની નજર ખેંચાય. એમ ભારતને આટલો બધો ધનપતિ જોયો, કુબેર જોયો, અધિપતિ સમો જોયો એટલે લોકોની નજર ખેંચાણી. કંઈક લેવા માટે નહીં પણ લૂંટવા માટે. ફ્રેન્ચ, પોર્ટુગીઝ, શક, હુણ, મુસલમાન અને છેવટે અંગ્રેજો ભારત વર્ષ ઉપર 700 થી 800 વર્ષ સુધી સતત આ બધી સત્તાઓ આવી, શાસન કર્યું. કંઈક પામ્યા, કંઈક લૂંટ્યું, કંઈક તોડ્યું. કોહિનૂર લઈ ગયા, ભવાની તલવાર લઈ ગયા, મયુરાસન લઈ ગયા, ઘણું બધું લઈ ગયા,
ઘણું તોડી નાખ્યું, ઘણાનો નાશ કરી નાખ્યો, છતાં પણ કવિ ઇકબાલ કહે છે, યુનાનો મિસ્ર રોમા સબ મિટ ગયે જહાં સે, अब तक रहा है बाकी नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जहां हमारा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा, સમગ્ર વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ એ આપણું હિન્દુસ્તાન આજે પણ રહ્યું છે. કેમ રહ્યું છે? કુછ બાત હે કે હસ્તી મિટતી નહીં હમારી. કંઈક એવી વસ્તુ આ ભારતમાં છે. શું છે એને સમજવાનો આ પારાયણમાં પ્રયત્ન કરીશું. કંઈક એવું તત્વ આપણી પાસે, કંઈક એવું સાધન, કંઈક એવી સત્તા, કંઈક એવી શક્તિ આ ભારત વર્ષના પ્રત્યેક નાગરિકમાં છે કે આટલા આક્રમણ પછી પણ આ ભારતને ઊની આંચ નથી આવતી. કવિશ્વર નાનાલાલ પોતે લખે છે, આકાશ માથે ધ્રુવ તેજ ઢોળે, એવો તપે છે ઇતિહાસ ખોળે, ઝાંખો જૂનો જીર્ણ છતાં અનસ્ત, આ આર્યની ભૂમિ તણો પ્રકાશ. એના શબ્દો પર આપણે ધ્યાન આપીએ. શું લખે છે? આકાશ માથે ધ્રુવ તેજ ઢોળે, એવો તપે છે આજ ઇતિહાસ ખોળે. જેમ સૂર્ય તપતો હોય મધ્યાહને, કયો સૂર્ય સમગ્ર પૃથ્વીના તમામ રજકણોને પણ પાવન કરી શકે, પ્રકાશિત કરી શકે એવી શક્તિ એનામાં છે. એવો તપે છે આજ ઇતિહાસ ખોળે. અત્યારે આપણો વર્તમાન બહુ ખરાબ છે. વર્તમાનની વાતો બહુ કરવા જેવી નથી. ઇતિહાસની વાતો એટલી ભવ્ય છે. ઇતિહાસ બહુ ભવ્ય છે, તપે છે, ખોળે રમે છે, ઝાંખો થયો છે, જૂનો થયો છે, જીર્ણ થયો છે, તૂટ્યો છે. ઝાંખો પણ થયો છે, જૂનો પણ થયો છે, છતાં અનસ્ત, ન અસ્ત ઇતિ અનસ્ત, જે અસ્ત નથી પામ્યો, હંમેશા ઉદિત જ રહ્યો છે. એ આર્યની ભૂમિ તણો પ્રકાશ. એ ભારત વર્ષ, એ આર્ય વર્ષનો પ્રકાશ ક્યારે જૂનો થયો નથી. ગાંધીજીનું મૃત્યુ થયું એ સમયે જવાહરલાલ નહેરુ ગાંધીજીના મૃત્યુ પછી પોતે પ્રવચન કરતા જણાવે છે, લાઇટ હેઝ ગોન, પ્રકાશ ચાલ્યો ગયો ભારત વર્ષમાંથી. એક પ્રકાશ જેણે અંગ્રેજોમાંથી, અંગ્રેજોના અંધકારમાંથી સમગ્ર ભારતને અંગ્રેજોની હકુમતમાંથી મુક્ત કર્યા, એવો પ્રકાશ. એક શુક્લકડી કાયા, એક પોરબંદરનો વાણિયો, જે સમગ્ર ભારતને અંગ્રેજોની હકુમતમાંથી, જંજીરમાંથી છોડાવી શકે એવો એક ચિનગારી પ્રજ્વલિત થઈ હતી. પણ લાઇટ હેઝ ગોન, પ્રકાશ ચાલ્યો ગયો. ત્યાર પછી જવાહરલાલ નહેરુના બીજું જ વાક્ય એ છે કે ભારત વર્ષમાં આવા કેટલાય ગાંધી આવશે ને જશે, પણ પ્રકાશ જશે નહીં. કંઈક એવો પ્રકાશ, આવા તો કેટલાય ગાંધી આવ્યા ને ચાલ્યા ગયા, પણ ભારત વર્ષમાંથી પ્રકાશ, એ આર્યની ભૂમિ તણો પ્રકાશ, એ ક્યારેય આથમતો નથી. એ અનસ્ત રહે છે હંમેશા. શા માટે અનસ્ત રહે છે? શા માટે એને કોઈ ઊની આંચ આવતી નથી? જેને રામ રાખે એને રામે રાખ્યો છે, એને ભગવાને રાખ્યો છે. એની રક્ષા, એનું રક્ષણ, એ ભારત વર્ષનું રક્ષણ એ ભગવાન કરતા રહ્યા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે ભારત વર્ષમાં અધર્મનો છોડ એ વિકસિત થાય છે ને ધર્મ ગ્લાની પામે છે, એ વખતે ભગવાન પોતે સ્વયં અવતાર ધરે છે. નહીં ઘણા આપણે પરસ્પર મિત્રો હોય તો પ્રોમિસ આપે છે, યાદ કરજે કંઈક તકલીફ હોય ત્યારે આપણને આપણું નામ દેજે, એક ફોન કરજે ને, એક રિંગ મારજે, મિસ કોલ મારજે, તોય આવી જઈશ. ખાલી વાત કરવાની જરૂર નથી. અહીંયા તો મિસ કોલ મારવાની પણ જરૂર નથી. અને ખબર પડે છે કે મારો ભક્ત તકલીફમાં છે. તરત કંઈક આપત્તિ આવી નથી, અધર્મ એ વિકાસ પામ્યો નથી ને ભગવાન તુરત એ પોતે પ્રગટ થતા હોય છે. આ જ શ્લોક સાંભળીએ ત્યારે ઘણા કે છે આટલો અધર્મ ઓછો છે, કેમ હજી આવતા નથી? પણ એમની દ્રષ્ટિએ કંઈક ઓછું લાગતું હશે. પ્રગટ છે પણ આપણે કંઈ સમજી નહીં શકતા હોય એટલે આપણે ભગવાનનું એ ચરિત્ર જાણી શકતા નથી, માણી શકતા નથી. પણ આપણા સંતો શાસ્ત્રો કહે છે કે ભગવાન આ ભારત વર્ષની રક્ષા કરવા માટે યુગે યુગે એ પોતે અવતરતા રહે છે. થોડા ઘણા જે તે સમયના અસુરોનો સંહાર કરી અને ભગવાન પુનઃ પોતાના ધામની અંદર સીધાવે છે, પધારે છે. પછી આ સંસ્કૃતિની રક્ષા કરવાનું કામ એ કોને સોંપીને જાય છે? સંત, શાસ્ત્ર અને મંદિર. જે આર્યની આ પવિત્ર સંસ્કૃતિ, ભારતના એ પ્રકાશને પ્રજ્વલિત રાખવાનું કાર્ય એ સંત, શાસ્ત્ર અને મંદિર કરી રહ્યા છે, કરશે. જેમ ઉત્તર ગુજરાત તરફ રણ, મહેસાણા બાજુ આગળ વધે છે છાપામાં, અથવા તો સંશોધનકારો, આ જીઓલોજીસ્ટ બધા એ લોકો કહે છે કે ગુજરાત તરફ આ ભુજનું અથવા તો ઘણા બધા રણ આગળ વધે છે. એ રણને આગળ વધતું અટકાવવા માટે શું કરવું પડે?
વૃક્ષોનું વાવેતર. વૃક્ષો એ રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષો એ સમુદ્રને પણ આગળ વધતું અટકાવે છે. જામનગર બાજુ પેલો બેટ છે, થોડેક દૂર દ્વારકા બાજુ, ત્યાં દરિયો ધીમે ધીમે નજીક આવે છે તો સરકાર ત્યાં વૃક્ષારોપણ કરે છે. કારણ કે વૃક્ષ એ માટીને, એના તત્વોને પકડી રાખે છે, માટીનું ધોવાણ થતું અટકાવે છે. એમાં જે પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો ફૂંકાઈ રહ્યો છે, ભારતીય સંસ્કૃતિને ધોવા માટે, એ સંસ્કૃતિને ધોઈ નાખવા માટે તત્પર બન્યો છે. એટલો પ્રવાહ છે, એવી ભરતી છે. એ વખતે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને, તત્વોને પકડી રાખે એવા તત્વો હોય તો સંત શાસ્ત્રને, મંદિર એ પકડી રાખશે, એ જકડી રાખશે. એમાં પ્રથમ ક્રમે છે મંદિર. ભારત વર્ષની સંસ્કૃતિ એ મંદિરોથી ટકી છે. ભારતીય સંસ્કૃતિના નાશ માટે જે કઈ મુસલમાનો આવ્યા, એ લોકોએ જાણ્યું કે ભારતીય સંસ્કૃતિ એ મંદિરોના ગુમ્મટની અંદર વસે છે, મંદિરોના સ્તંભોની અંદર ધબકે છે, મંદિરોની કળશની અંદર ચમકે છે, ધજાઓની અંદર ફરકે છે. આ ભારતીય સંસ્કૃતિ છે. જો ભારતીય સંસ્કૃતિનો નાશ કરવો હશે તો ભારતીય મંદિરોનો ધ્વંસ કરવો પડશે. એટલે તો મહંમદ ગઝનવીથી માંડી અને આજે અયોધ્યાના આતંકવાદી હુમલા સુધી સતત પ્રયત્ન શાનો કરવામાં આવે છે? રામ મંદિરને નાશ કરવા માટે. ભાઈ, નાશ કરાય એવું કંઈ બનાવ્યું જ નથી અમે હજી તો. ખાલી રામલ્લાની એક મૂર્તિ પધરાવી છે સામાન્ય, છતાં પણ ના. ભારત વર્ષની આસ્થાનું કેન્દ્ર રામ મંદિર અયોધ્યાનું છે, એના પર હુમલા કરો. કાશી વિશ્વનાથના મંદિર પર હુમલા કરો. ગુજરાતના તમામ પ્રજાનું આસ્થાનું કેન્દ્ર અક્ષરધામ છે, એના પર હુમલા કરો. હુમલા કોના પર થઈ રહ્યા છે? મંદિર પર નહીં, ભારતીય સંસ્કૃતિ પરના હુમલા છે. કારણ કે અસુરો, એ યવનો જાણે છે કે ભારતીય સંસ્કૃતિ એ મંદિરો દ્વારા જીવંત રહી છે. એ મંદિરો દ્વારા જીવંત રાખવાનું કાર્ય એ ભગવાન અને ભગવાનના સંત એ પોતે કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને દિલ્હીની અંદર પ્રમુખ સ્વામી મહારાજના સંતો મળવા માટે ગયા હતા. ગાંધીનગર અક્ષરધામની અંદર બાળ સુવર્ણ જયંતિ મહોત્સવનું ખૂબ સુંદર આયોજન હતું. એનું આમંત્રણ હતું. સાથે સાથે દિલ્હી અક્ષરધામની કેટલીક વાતો કરવાની હતી. સંતો દિલ્હી અક્ષરધામનો મેપ પોતે લઈને ગયા હતા. અબ્દુલ કલામે સામે સંતોને જોયા એટલે સંતોને સામે બેસાડ્યા અને કલામ પોતે ઉભા રહ્યા એટલે સંતો બેઠા નહીં. સંતોએ વિવેક દર્શાવ્યો, આપ રાષ્ટ્રપતિ છો, રાષ્ટ્રપતિ ઉભા રહીને અમારે ક્યાંથી બેસાય? કલામે વાત કરી, ના, આપ બેસો, મને ઉભા રહીને જોવામાં રસ છે. કલામે દિલ્હી અક્ષરધામનો આખો નકશો 20 થી 25 મિનિટ સુધી એની એન્ટ્રી ક્યાં છે, એમાં પ્રદર્શન શું છે, એમાં મૂર્તિ કોની પધરાવાના છે, બધું રસ લઈને એક રાષ્ટ્રપતિ બધું નિરીક્ષણ કર્યું. અને પછી કલામ એ સંતોને પ્રશ્ન પૂછે છે કે તમારું અક્ષરધામ વિશ્વને, આ ભારતને કયો સંદેશ આપે છે? પછી સંતો ઉત્તર આપે એ પહેલા કલામે પોતાના આસિસ્ટન્ટને, સેક્રેટરીને બોલાવ્યા અને પછી કહે છે આપણી પાસે કટિંગ આવ્યું તો કટિંગ લઈ આવો. સેક્રેટરી અંદર ગયા અને કટિંગ લાવ્યા. એક મેગેઝિનમાં કંઈક કટિંગ આવ્યું હતું લોર્ડ મેકોલેનું, શિક્ષણ પદ્ધતિનું. અત્યારે ભારત વર્ષમાં જે શિક્ષણ પદ્ધતિ છે લોર્ડ મેકોલેની છે. જે શિક્ષણ પદ્ધતિ દ્વારા શરીરે કરીને હિન્દુ રે, હૃદયથી એ બ્રિટિશર અથવા તો ક્રિશ્ચિયાનિટી વાળો બની જ ચૂક્યો હોય. પછી વાત કરશું કોન્વેન્ટિયા કલ્ચરની બધી. પરંતુ જે અંદરથી ભ્રષ્ટ કરવાની વાતો, જે પ્રયત્નો થઈ રહ્યા છે, એવો કંઈક પ્રયત્ન લોર્ડ મેકોલેની શિક્ષણ પદ્ધતિમાં હતો. એટલે કલામે વાત કરી કે લોર્ડ મેકોલેની શિક્ષણ પદ્ધતિ એ હૃદયથી હિન્દુનો નાશ કરતી હતી. તમારા મંદિરો એ હૃદયથી હિન્દુને જાગૃત કરે છે. આજે પ્રમુખ સ્વામી જે મંદિર બનાવી રહ્યા છે એ સંસ્કૃતિની પુનઃ જાગૃતિ કરી રહ્યા છે. પ્રમુખ સ્વામીના મંદિરો એ કેવળ સ્થૂળ ઈટ અને ચૂનાની ઇમારતો નથી. ઘણા કહે છે બહુ પૈસા ભેગા થયા એટલે નાખવા ક્યાં? આ ઈટ ચૂનાની ઇમારતો ઉભી કરી રહ્યા છે. શું આ મંદિરોમાં રોકાણ કરવાથી શું બીજું વિશેષ એવું વળતર કઈ સામે પ્રાપ્ત થવાનું છે? ના. પરંતુ હિન્દુ સંસ્કૃતિને દબકતી રાખવી અને ચેતનવંતી રાખવી, એના માટે સ્વામીજીના મંદિરો છે, મંદિર નિર્માણની પ્રવૃત્તિ છે. એ મંદિરો શું કાર્ય કરી રહ્યા છે? 1995માં પ્રમુખ સ્વામી મહારાજે બ્રિટનની અંદર સ્વામિનારાયણ હિન્દુ મંદિર બાંધ્યું. એ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે, પ્રતિષ્ઠા વિધિ પ્રસંગે લંડનની પાર્લામેન્ટ, બ્રિટિશની પાર્લામેન્ટ, એના સંસદ સભ્ય એમપી રોડ્સ બોયસન એ પોતે ત્યાં આવ્યા હતા. એણે પોતે વાત કરી કે 50 વર્ષ પૂર્વે મેં ભારતમાં બ્રિટન જોયેલું. કારણ કે 50 વર્ષ પહેલા ભારતમાં બ્રિટિશરો રાજ્ય કરતા હતા. 50 વર્ષ પૂર્વે મેં ભારતમાં બ્રિટન જોયેલું. આજે મને આનંદ થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજે મંદિર દ્વારા બ્રિટનની છાતી ઉપર ભારત ઉભું કરી દીધું. જે ભારતમાં અંગ્રેજોએ 200 વર્ષ સુધી શાસન કર્યું, એ અંગ્રેજોની છાતી સમા,
એ અંગ્રેજોના હૃદય સમા લંડનની અંદર હકુમત પ્રમુખ સ્વામી મહારાજે જગાવી છે, જમાવી છે. એ હિન્દુ સંસ્કૃતિનું થાણું સ્થાપ્યું છે એ મંદિર દ્વારા. હિન્દુજા બ્રિટનના એક અગ્રણી ઉદ્યોગપતિ છે શ્રીચંદ હિન્દુજા, ગોપીચંદ હિન્દુજા. એ પોતે પણ બોલ્યા હતા કે જે કાર્ય ભારત સરકાર 50 વર્ષોથી પ્રયત્ન કરે છે છતાં પણ કરી શકી નથી, ભારત વર્ષની છાપ સુધારવાનું, એ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે એક મંદિરના નિર્માણ દ્વારા 5 વર્ષમાં કરી બતાવ્યું છે. એ મંદિરો હિન્દુને હિન્દુ રાખે છે. એ મંદિરો ધોળિયાઓને પણ હિન્દુ સંસ્કૃતિના સંસ્કાર આપે છે. એક ધોળિયો બ્રિટિશર એ પોતાના પિતા સાથે મંદિર જોવા માટે આવ્યો. દર્શન માટે એ લોકો શબ્દ પ્રયોજી ન શકે. દર્શન તો આપણે આસ્તિક છીએ, શ્રદ્ધાળુ છીએ, એટલે દર્શન બોલે. જસ્ટ ફોર વિઝિટ, જોવા માટે, ફરવા માટે આવ્યો હતો. એના બાપે કીધું ચાલ આપણે અંદર જઈએ. ના, મારી ઈચ્છા નથી. આઈ વોન્ટ ટુ સી કાર્વિંગ્સ ઓનલી. મને ખાલી કોતરણી જોવી છે, શિલ્પ અને સ્થાપત્યમાં રસ છે. એ વખતે એના બાપે આગ્રહ કર્યો ત્યારે પોતે શું બોલ્યો? આ ભારતીયોના એલિફન્ટ ગોડને શું જોવા? શું બોલે? એલિફન્ટ ગોડ એટલે કોણ? ગણપતિ. એ કે જે ભારતીયોના ભગવાન સાવ હાથી જેવા હોય, જે ભારતીયોના ભગવાન સાવ મંકી જેવા હોય, એના દર્શન શું કરવા? એક છોકરાના મોઢામાંથી આવા શબ્દો હતા. એના બાપે પરાણે આગ્રહ કર્યો, અંદર ગયો, દર્શન કર્યા. મંદિરના દર્શન કરતા પ્રમુખ સ્વામી મહારાજ કોણ જાણે મંદિરોમાં એવો પ્રાણ પૂરે છે, કંઈક એવું ચેતન તત્વ રેડે છે. દર્શન કર્યા પછી એ છોકરો બહાર આવ્યો, ગણપતિના ચરણોમાં પ્રણિપાત કર્યા, નમન કર્યા, વંદન કર્યા અને બહાર આવ્યા પછી સંતોને મળ્યો. એ છોકરો પોતે શું બોલ્યો? છેલ્લા કેટલાય વર્ષોથી ભારતના હનુમાન ગણપતિની હું મશ્કરી કરતો હતો, આજે એના ચરણોમાં મેં પ્રણિપાત કર્યા કે એ લોકોનું જીવન તો ખરેખર આપણને પણ પ્રેરણા આપે એવું હતું. જે કાર્ય કોઈ પ્રવચનોથી સરકાર ન કરી શકે, જે આયોજનોથી ભાજપ કે કોંગ્રેસ ન કરી શકે, એક પ્રમુખ સ્વામી મહારાજના મંદિર દ્વારા કાર્ય થઈ રહ્યું છે. મંદિર એ હિન્દુને તે હિન્દુ રાખે જ છે, પરંતુ પરધર્મીને પણ હિન્દુત્વનો સાચો રાજમાર્ગ એ સમજાવી શકે છે. એ લંડન મંદિર, એ હ્યુસ્ટન મંદિર, એ શિકાગો મંદિર, એ આફ્રિકાના મંદિરો એ પરધર્મીઓને પણ હિન્દુ ધર્મની અસ્મિતા જગાવે છે. પ્રિન્સ ચાર્લ્સ આપણા મંદિર આવે, એને પણ ચાંદલો કરીને નારાચડી બાંધવાની. માઇકલ જેક્સન આવે, એને પણ નારાચડી બાંધવાની. આર્ક બિશપ ઓફ કેન્ટબરી આવે, એને પણ આ ભારતીય સંસ્કૃતિનો પરિચય અપાવવાનો, એને પણ ભારતીય સંસ્કૃતિનો મહિમા સમજાવવાનો. એ કાર્ય આ મંદિરો કરી રહ્યા છે. કેવળ સ્વામિનારાયણના મંદિરો નહીં, જેટલા કઈ 12 મંદિરો થાય છે એનું પવિત્ર કાર્ય આ જ છે. છતાં પણ જ્યારે આપણામાં આસ્તિકતા ન હોય ત્યારે આપણને મંદિર નિર્માણ થતું જોઈને દુખે છે મનમાં. આજે એક હિન્દુ તરીકે રોડ પરથી પસાર થતા હોય અને ક્યાંક મંદિરનું નિર્માણ થતું હોય ત્યારે ઘણા હિન્દુઓ પોતાની ગાડીમાં બેઠા બેઠા શબ્દો ઉચ્ચારે છે. ઘણા ઉચ્ચારતા નથી તો બોલે છે કે શું જરૂર છે આટલા બધા મંદિરોની? શું જરૂર છે આટલા બધા મંદિરોની? જે એક વાક્ય જો મનમાંથી નીકળ્યું તો સમજી લેવાનું કે આપણામાંથી હિન્દુત્વ નાશ પામી રહ્યું છે, આપણામાં યવનત્વ વિકાસ પામી રહ્યું છે, આપણામાં ક્રિશ્ચિયાનિટી એ ફૂલી ફાલી રહી છે. સાચો હિન્દુ ક્યારે મંદિરનો નિષેધ ન કરે, સાચો હિન્દુ ક્યારે મંદિરનો નિષેધાત્મક વાક્ય ઉચ્ચારે નહીં, મનમાં વિચારે પણ નહીં. આજે રોડ પર મલ્ટીપ્લેક્સ થિયેટર જોઈને રાજી થવાય છે કે વાહ, 2 તો હતું, હવે ત્રીજામાં જોવા જવા થશે. એક થિયેટર 2 તો હતા ને ત્રીજું થઈને રાજી કેમ થાવ છો? એક નવું વોટર પાર્ક બને, ફન વર્લ્ડ બને તો રાજી કેમ થાવ છો? કંઈક મનના આનંદ માટે, કંઈક દેહના આનંદ માટે જો રાજી થવાય તો અંતરનો આનંદ છે. એક હોસ્પિટલ જોઈને રાજી થવાય છે કે વાહ, ઓર્થોપેડિક હોસ્પિટલ નહોતી, હતી તો ડોક્ટર સારા નહોતા, ટાઈમે ટાઈમે સર્જરી નહોતી થતી. તો હાથના ફ્રેક્ચર તો તમારા ઓર્થોપેડિક સર્જનો મટાવશે, પણ હૃદયના ફ્રેક્ચર આ મંદિરો મિટાવશે. એ મંદિરોનું કાર્ય છે. એ બહારની કોઈ ઇમારતો, કોઈ હોટલો, કોઈ મેનેજમેન્ટની સ્કૂલો એ મિટાવી નહીં શકે. કાર્ય મંદિરનું છે, હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવાનું. એટલે પ્રથમ એકમ છે મંદિર, બીજો એકમ છે સંત. એ સંત પણ હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખે છે, ભારત વર્ષને અકબંધ રાખે છે. એક ગામમાં કેટલાક માણસો પોતે રહેતા હોય છે, એમાંથી કેટલાક માણસોને પોતાના ગામથી બીજે ગામ જવાનું હોય છે. ચોમાસાનો સમય હોય છે, 10 જેટલી વ્યક્તિઓ, એમાંથી 8 જેટલા પુરુષો, એક સ્ત્રી આધેડ વયની, એની સાથે પોતાનો નાનકડો બાળક. જે સામે ગામ જવું તો એ ગામમાં જતા પહેલા રસ્તામાં કંઈક જંગલ જેવું આવે છે, એ વૃક્ષોની વચ્ચેથી પસાર થવાનું હોય છે. ચોમાસાનો સમય, એમાં રાત્રિનો સમય થઈ ચૂક્યો હતો, વરસાદ ચાલુ થઈ ગયો હતો. ધોધમાર વરસાદની વચ્ચે આ લોકો પલળતા પલળતા સામે જે મુકામ હતું એ તરફ ગતિ કરી રહ્યા છે, પણ એમાં વીજળીના ચમકારા થવા લાગ્યા.
જોરદાર વીજળી થાય. અને વીજળી જ્યારે બરાબર થતી હોય વખતે ભલભલા માણસને ભય લાગે, કારણ કે ક્યારે કોને બાળી નાખે, ભસ્મીભૂત કરી નાખે, કઈ નક્કી નહીં. બધા ખૂબ ગભરાતા હતા. ભારે વર્ષા છે, કઈ જવાય એવું નથી. અતિશય મનમાં બીક બેઠી છે કે વીજળી પડશે તો. થોડેક આગળ ગયા, એક ઝૂંપડી જેવું સામાન્ય સ્થળ મળ્યું. બધા લોકો, આ 10 વ્યક્તિ એ ઝૂંપડીની અંદર પોતે પ્રવેશ કરે છે આ વીજળીથી બચવા. પણ જોયું તો વીજળી ત્યાં ને ત્યાં પડવાની ચાલુ જ હતી. એ ઝૂંપડીની સામે પણ વીજળી બરાબર પડ્યા જ કરે, આમ ઝૂંપડી સુધી આવે ને પાછી અટકી જાય. આ લોકો કે આજે આ વીજળીએ શું ધાર્યું છે, આજે આપણને છોડવાની નથી લાગતી, આપણને મારીને જ જમશે. હવે ક્યાં જવું? બીજું કોઈ આશરો નથી, વિરામ સ્થળ નથી. એ જ વખતે આકાશવાણી થઈ કે આ વીજળી માટે તમારા 10માંથી 1 વ્યક્તિ જવાબદાર છે. આકાશવાણી થઈ કે આ વીજળી માટે તમારા બધામાંથી 1 વ્યક્તિ જવાબદાર છે. બધા એકબીજા સામે જોવા માંડે, તું જવાબદાર છે, તું જવાબદાર છે. કોઈ પોતાની જાતને તો જવાબદાર ગણે જ નહીં. બધા એકબીજા ઉપર દોષારોપણ કરવા માંડ્યા. એમાં એક બુદ્ધિશાળી વિચાર આપ્યો કે એક વ્યક્તિ જવાબદાર હોય અને એકને લઈને બધા મરે, એના કરતા આપણે એક કામ કરીએ, પાપીને જ કાઢી મૂકીએ. પણ કે કાઢી મૂકે તો અત્યારે બહાર વીજળી મારી નાખે. તો એક પ્રયોગ કરીએ આપણે. આપણી ઝૂંપડીથી 100 ફૂટ દૂર એક વૃક્ષ છે પીપળાનું. એ પીપળાના વૃક્ષ પાસે દરેક વ્યક્તિએ વારાફરતી જવાનું. 10માંથી પહેલી વ્યક્તિ જાય, પીપળાના વૃક્ષને અડીને આવવાનું. જો એ પાપી હશે, એ જવાબદાર હશે, એના પર વીજળી પડશે ને બાકીના બચી જશે. એટલે ભગવાનને શોધવાની માથાકૂટ ન પડે, આપણે જ એને શોધીને આપીએ, એ વીજળીને તકલીફ ન પડે. હવે જાય કોણ? બહુ ભારે હતું, બધા બીવે, બધાને ફફડાટ થાય. પણ છતાં પણ સામૂહિક રીતે નિયમ કર્યો છે એટલે પહેલી વ્યક્તિ ગઈ. જતા જતા ગભરાય છે, થોડોક બાર પગ મૂકીને ફરીથી પાછા આવી જાય. નહીં સામાન્ય પેલો ડરપોક હોય ને કબડ્ડીમાં દાવ લેવાનો આવે તારે બીક જેવી લાગે ને, એ કે અમે જઈશું પકડી પાડશે તો ગભરાતો જાય. એમ આ વ્યક્તિ પણ બહાર જાય ગભરાતી. છેવટે તો પ્રયત્ન કરીને દોડીને ઝાડને અડીને પાછી આવી જાય. પહેલી વ્યક્તિ ગઈ, વીજળી ન પડી. વાહ, આપણે શુદ્ધ, આપણે પાપી નથી. હવે બાકીના તમે 9. આ એક તમારા બધામાંથી જ કોઈક પાપી લાગે છે. બીજા બધાનો વારો હોય, બીજી વ્યક્તિ ગઈ, એ પણ બીવે, ખારું આપણામાં પાપ હશે તો. અને આપણે તો જાણતા જ હોય ને આપણામાં કેવું પાપ છે, બીજા કોને પૂછવાનું હોય? દરેક વ્યક્તિને ખબર જ હોય. પેલી વ્યક્તિ ગઈ, પણ એના પર પણ વીજળી ન પડી. આમ 8 વ્યક્તિઓ વારાફરતી પસાર થઈ ગઈ, કોઈના ઉપર વીજળી ન પડી. પણ વીજળી પડવાનું તો ચાલુ જ હતું હજુ. એ માત્રા, એ તીવ્રતા, નાશ કરવાનો જે ઉત્સાહ, ધગશ વીજળીની અંદર હતી, એ તો ચાલી જ હતી. હવે છેલ્લે પેલી બાઈ બાકી હતી. પેલી બાઈને કીધું હવે તારો વારો છે, તું જા. પેલી બાઈ સ્ત્રી હૃદય ગભરાતું હતું, પણ નિયમ હતો. એ કે પણ હવે મારે જવાનું? હા કે તારે પણ જવાનું. પેલી બાઈ પણ ગઈ ગભરાતા. પેલા બધા વિચાર કરે, ચોક્કસ આના પર તો આ બાઈ માણસ પાપી જ લાગે છે, એના પર તો પડશે જ. પણ જેવી ઝાડ પાસે ગઈ, પાછી આવી, પણ વીજળી પડી નહીં. એના ઉપર પણ ન પડી. 9 માણસો પસાર થઈને આવે પણ વીજળી નથી પડતી. તો કે પાપી કોણ છે? હવે તો એક સામાન્ય 4-5 વર્ષનો છોકરો જ બચ્યો હતો. બધા કે છે આ છોકરાને મોકલો. પેલી બાઈ કે છે ના, કે મારા છોકરાને ન મોકલું. એ જઈને પડે તો પણ કે એની તો કસોટી કરવી છે, એના નાના છોકરાને લીધે બધા મરે, તને મંજૂર છે? એ કે અમે નહીં મરીએ, તારા છોકરાને તારે મોકલવો જ પડશે. પેલી બાઈનું હૈયું ચાલતું નથી. પણ બધાએ ખૂબ આગ્રહ કર્યો કે તારા છોકરાને મોકલ તો ખરી, ચેક તો કરી લઈએ. પણ કયું હૃદય, માતૃ હૃદય સ્વીકારી શકે પોતાના છોકરાને વીજળીની વચ્ચે મોકલવા માટે? પેલો છોકરો જેવો બહાર નીકળ્યો, હજુ તો 20-25 ડગલા છોકરો બહાર ગયો હશે, અને ત્યાં જ એની માતા પણ દોડી ગઈ. કારણ કે માતૃ હૃદય રહી ન શક્યું પોતાના છોકરાના વિરહમાં, પોતાના છોકરા પર પડશે તો. એટલે એની માતા પણ દોડી ગઈ. જેવી માતા દોડીને છોકરા પાસે પહોંચીને તરત વીજળી પડી. ક્યાં પડી? ઝૂંપડી ઉપર. ઝૂંપડી ઉપર વીજળી પડી. બાકીના 8 મરી ગયા, 2 બચી ગયા. આકાશવાણી કહેતી હતી કે જવાબદાર છે, એક જવાબદાર છે, મારવા માટે નહીં, બચાવવા માટે. એક જવાબદાર છે, મારવા માટે નહીં, બચાવવા માટે. કોણ જવાબદાર હતું? આ નિર્દોષ બાળક બચાવતો હતો. લાગતું હતું કે એને લઈને આપણું પતન થાય છે, એને લઈને વીજળી આપણા ઉપર પડે છે. એક બાળક જ બચાવવા માટે સમર્થ હતો. સ્ત્રી તો દોષી હતી, પાપીણી હતી, પણ બાળકમાં હેત, બાળકમાં આસક્તિ, જોડાણ, એ દોડી ગઈ તો એ પણ બચી ગઈ. રાધાકૃષ્ણન, ભારતના રાષ્ટ્રપતિ, એ પોતે કહે છે, ટુડે we live in this society not because of the scientific invention but because of the saints who live in this society. આજે આપણે આ સમાજમાં, વિશ્વમાં જીવી રહ્યા છીએ.
વીજળીઓ પડતી નથી એનું કારણ એમ નથી કે નેતાઓ છે, બહુ ભણેલા છે, બહુ બધા બાવાઓ છે, એને કારણે નહીં. આ ધીરુભાઈ અંબાણી હતા, મુકેશ છે, અનિલ છે, ટાટા છે, વિપ્રોવાળો અજીઝ પ્રેમજી છે, એને ભારતને બચાવ્યું છે. ન, એકાદો એવો સંત છે જે ભારત પર વીજળી પડવા દેતા નથી. એ સંત પ્રમુખ સ્વામી મહારાજ છે. જેને લઈને વીજળી પડતી નથી, એક સંતને લઈને આ ભારતની સંસ્કૃતિ એ પોતે ટકી શકી છે. એટલે કે સંસ્કૃતિને ટકાવવાનું કામ એ સંત કરે છે. સંસ્કૃતિના પ્રચારનું કામ એ સંત કરે છે. સ્વામી વિવેકાનંદ 1893માં શિકાગોની ધર્મ પરિષદમાં એક સંબોધન, માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ, એક સંબોધને કેવું કામણ કર્યું. ભારત વર્ષના સાધુઓ માટે જે છાપ હતી એ છાપ બદલી નાખી. આજે આપણા મનની અંદર પણ ઘણીવાર 12 માણસો તો છાપાઓ કે બીજા મેગેઝીનો તો ઘણો કુપ્રચાર એ ભારત વર્ષની સંત પરંપરા વિશે કરી રહ્યા છે. પણ ભારતને જે કંઈ બચાવ્યું છે, હું એવું નથી કહેતો બધા સારા છે, પણ એકાદ તો એવો સારો છે જેને લઈને આ ટકી શક્યું છે. આજે આપણે એમ કહી શકીએ કે લંકા આખી ખરાબ હતી, એમ બોલી શકાય? લંકામાં બધા દુષ્ટ હતા દુષ્ટ, બધા નહોતા. વિભીષણ તો સારો હતો ને, પણ એક વિભીષણને મિથ્યારોપણ ન થઈ જાય એના માટે આખી લંકાને ખરાબ ન કહેવાય. એમ પ્રમુખ સ્વામી જેવા સંત જેને લઈને આખું વિશ્વ દબકી રહ્યું છે, ભારતીય સંસ્કૃતિ જીવંત છે, એના ઉપર સીધો આરોપ થઈ જાય. એ સંત એ સંસ્કૃતિને બચાવે છે, જીવાડે છે. આજે પરદેશની અંદર, આજે દેશની અંદર પશ્ચિમનો વાયરો જે ફૂંકાઈ રહ્યો છે, એની વચ્ચે માતૃદેવો ભવ પિતૃદેવો ભવના સંસ્કારો આ સંત આપી રહ્યા છે. આજે પરદેશમાં ફાધર્સ ડે અને મધર્સ ડે ઉજવવા પડે છે કે આખા વર્ષમાં એકવાર બાપનો દાડો અને એક માનો દાડો. એ વખતે મળી આવવાનું, હાય હેલો કરી આવવાનું, શું કઈ જોઈએ છે બુસ્ટ બોર્નવિટા અથવા બીજા કઈ ખબર પૂછી આવવાના, કઈ બીજી તકલીફ નથી ને, આટલું પૂછી આવવાનું. પછી તો સગવડ કરી આપે ના આપે જુદી વસ્તુ છે, પણ વિશ્વ વર્ષમાં એક દિવસ માં કે બાપનો, આવી સંસ્કૃતિની વચ્ચે રોજ પોતાના માતા પિતાને પગે લાગ્યા પછી દિવસની શરૂઆત કરે એવા બાળકોનું નિર્માણ એ પ્રમુખ સ્વામી કરી રહ્યા છે. એ સંસ્કૃતિ પ્રમુખ સ્વામી બચાવી રહ્યા છે. આજે પોતાના મા સામે, પોતાના બાપ સામે કેસ કરે, તિરસ્કાર કરે, બાળવાનો સમય નથી. હા, બાપને કે મા મરી ગયા હોય તો. આજે બાપ એ પોતે રવિવારે કે સોમવારે મરી ગયો હોય તેને બાળવાનો ક્યારે? શનિ રવિમાં રજામાં. સેટરડે સન્ડે હોલિડે આવે નહીં, કપડા છોકરાઓ હોસ્ટેલમાં ત્યારે ક્યારે ધોવે? શનિ રવિમાં ધોવાના. જીન્સ ભલે ગંધાય તો ડિઓડરન્ટ કે પેલા સ્પ્રે છાંટીને આ બધું સ્વચ્છ રાખવાનું, સુગંધીમાં બનાવવાનું. એમ બાપ કે મા મરી ગયા તો ભલે ગંધાઈ જાય, પેલા આઈસ સેન્ટરમાં મૂકી આવે બરફવાળામાં, ભલે થોડું રહેતા. ટાઈમ નથી મા બાપને બાળવાનો પણ. અને કદાચ રવિવારે ટાઈમ મળે તો એ અગ્નિ સંસ્કાર, અગ્નિમાં બાળવાનો તો સમય નથી. સ્વિચ પાડી નથી, બાપ હળગ્યા નથી. જીવતા તારે હૈયું હળગાયું તો હવે બાપને હળગાવે છે. આમ એનું હૃદય બાળતો તો અત્યારે બાપનું શરીર બાળે છે. એ ભારતીય સંસ્કૃતિ જ્યારે આ કક્ષાએ પહોંચી રહી છે, એ વખતે મા બાપને જીવન પર્યંત ભેગા રાખવા, એનું પાલન પોષણ કરવું, એ સંસ્કારો પ્રમુખ સ્વામી આપી રહ્યા છે. એ સંત એ પોતે બચાવે છે. સંત એ સંસ્કૃતિને શાશ્વત રાખે છે. ત્યાગીની પરંપરા, જે ભારત વર્ષમાં ભવ્ય ત્યાગીની પરંપરા હતી, એ ત્યાગીની પરંપરા પણ પ્રમુખ સ્વામી મહારાજ એને જીવિત કરી રહ્યા છે. આજે સ્વામીની સંસ્થામાં 722 જેટલા સંતો, સ્ત્રીધનના ત્યાગી સંતો. આજે તમારી સામે ગણ્યા ગાંઠા કેટલાક સંતો બેઠા છીએ, પણ આપણા બધાનો વાર્ષિક પગાર પણ ના થાય એટલા માસિક પગારવાળા સંતો, એટલા અઠવાડિક પગારવાળા સંતો. ભારત વર્ષમાં જ્યારે સંત પરંપરા એ ક્ષીણ થઈ રહી છે, એ વખતે સંત પરંપરાને જીવંત રાખવાનું કાર્ય, એ સંસ્કૃતિને જીવંત રાખવાનું કાર્ય એ પણ પ્રમુખ સ્વામી કરી રહ્યા છે. આજે ભારત વર્ષમાં વ્રતો, પર્વો, ઉત્સવો એ થોડા ઘણા નામશેષ થઈ રહ્યા છે, ચાલે છે, પણ એની અંદર ઘણું બધા દૂષણો, સડો પેસ્યો છે. એ વખતે એને શુદ્ધ રાખવાનું કાર્ય એ પ્રમુખ સ્વામી કરી રહ્યા છે. એકાદશી વૈષ્ણવ સંપ્રદાયમાં અથવા તો મહેસાણામાં પણ આ બધા ઘણા એકાદશી કરતા હોય, પણ એકાદશી કેવી કરીએ છે એનું વર્ણન મારે નથી કરવું. આપ બધા સારી રીતે જાણો છો ને આવશે તો કરશો પણ ખરા એ રીતે જ. પણ એકાદશી કેવી હોઈ શકે, એકાદશ ઇન્દ્રિયોને વશમાં લેવી, એ ભગવાન સ્વામિનારાયણ શીખવી ગયા છે. એ સંત પોતાના સાનિધ્યમાં આવતા યુવકોને વ્રત ઉપવાસ કરાવીને, આજે આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ઘણા બધા શ્રાવણની ઉજવણી જાત જાતની રીતે કરશે. ઘણા મળશે, હજી તો શરૂઆત છે, થોડાક દિવસો થશે ને પારાયણ કરવા સંતો જાય એટલે દાઢી વધારી હોય, પૂછીએ કે કેમ કઈ સૂતક છે અથવા તો કઈક નિયમ છે? ના, કે સ્વામી શ્રાવણ રહ્યો છું. શ્રાવણ રહ્યો છું એટલે
કેમ દાઢી વધારવાની કયા શાસ્ત્રમાં ક્યાં વાત છે ભાઈ શ્રાવણમાં? ભલે હું નિષેધ નથી કરતા, જેને વધારે વધારજો એટલા પૈસા બચશે, પણ શ્રાવણ રહ્યો છું એટલે દાઢી વધારવી, શ્રાવણ રહ્યો છું એટલે વાળ ન કપાવા, શ્રાવણ રહ્યો છું એટલે શિવલિંગ ઉપર પેલા બીલીપત્ર ચડાવી આવવા, શ્રાવણ રહ્યો છું એટલે દૂધનો અભિષેક કરવો અથવા પૈસા આપીને કોકના દ્વારા કરાવી દેવો, આ શ્રાવણ રહ્યો છું? કેવળ આ જ શ્રાવણ આપણે માની લીધો છે, પણ એ શ્રાવણ સાચો શું છે? એ શ્રાવણના સાચા સોમવાર શું છે? એ વ્રતોને પર્વો શું છે? એના સંસ્કાર પ્રમુખ સ્વામી એક નાના નાના બાળકોમાં પણ કેવા રેડે છે. આજે સંતો ધારણા પારણાના વ્રત કરી રહ્યા છે. આજે પારક વ્રત, ધારણા પારણા એટલે બધાને ખ્યાલ હશે, એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ, નિર્જળા ઉપવાસ, બીજા દિવસે પાછું જમવાનું, ફરીથી પાછો ઉપવાસ, 1 મહિના સુધી કરવાનું. કરી જોજો, પ્રયત્ન કરજો. આજે છાત્રાલયના છોકરાઓ, ઘણા બધા બાળ મંડળના બાળકો એકટાણા કરે, ઋષિ ચાંદ્રાયણ, કોળિયા વ્રત કરે, દિવસમાં 3 કોળિયા ખાવાના, 3 જ કોળિયા દિવસમાં ખાવાના. આવું વ્રત કરી શકાય આ કાળમાં? આજે જલસા કરો, ખાઓ પીઓ. ઘણા માણસો ડાયટિંગ કરતા હોય, પેલા જોગિંગ કરવા નીકળે, પાછો ક્રીમ રોલ ખાતો ખાતો જતો હોય, પેલા શરીર ઉતારવા જાય છે, ક્રીમ રોલ કે પેલા પાવના ડટ્ટા ખાય છે. માણસોની અંદર શરીર ઉતારવાની વૃત્તિ એ પણ જયારે મરી પરવાર્યું એની વચ્ચે મળતું હોય છતાં પણ ત્યાગ કરવો, એ વ્રતો ઉત્સવને જીવન એ આવા સંત રાખી રહ્યા છે. રાજકોટમાં સુનિલભાઈ નામના એક આપણા હરિભક્ત છે, કાર્યકર છે. એનો દીકરો યોગેશ, 4 વર્ષનો આ બાળક છે. ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરીને સ્કૂલમાં એકવાર કંઈક ફંક્શન હતું. એની સ્કૂલમાં મેડમ મહિને દિવસે એકવાર આવો એક દિવસ રાખે જેમાં વાનગી બનાવે ક્લાસની અંદર. એના મેડમે જાહેરાત કરી હતી કે આવતીકાલે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું સ્કૂલની અંદર, દૂધ અહીંથી આપણે આપીશું, છોકરાઓએ પોતાના ઘરેથી ફ્રૂટ લાવવાનું. દરેક પોતાના ઘરેથી ફ્રૂટ લઈ ગયા. યોગેશ પણ પોતાના ઘરેથી જે કંઈ ફ્રૂટ એના માતા પિતાએ આપ્યો છે, સફરજન, ચીકુ ઇત્યાદિ, એ બધું ત્યાં લઈ ગયો. મેડમે બધાની હાજરીમાં છોકરાઓને ચપ્પુ આપવામાં આવે, એ લોકો ફ્રૂટ સુધારે. બહુ સારી પ્રણાલિકા કહેવાય, છોકરાઓ શીખે. ફ્રૂટ સુધાર્યું, દૂધ લાયા, મેડમ ક્લાસની વચ્ચે જ અંદર મિક્સ કરે, કસ્ટર્ડ પાવડર નાખ્યો, અને પછી છોકરાઓ પોતાની સાથે પાત્ર લાવ્યો અથવા તો સ્કૂલમાંથી આપે, અને દરેક છોકરાઓને ત્યાં ફ્રૂટ સલાડ મેડમ જાતે પીરસે. છોકરાઓએ રીત જાણી અને પછી ફ્રૂટ સલાડ જમે. બધા છોકરાઓ છોકરીઓ બધા જમવા માંડ્યા, ખૂબ ખુશ હતા. નાના નાના બાળકો, કેજીના, પહેલા ધોરણના, બધાએ લીધું. યોગેશે ના પાડી. યોગેશને કીધું, યોગેશ ટેક ઇટ, લે તું ફ્રૂટ સલાડ, તારા ઘરેથી ફ્રૂટ લાવ્યો તો બધા જમે છે. ના કે હું નહીં જમી શકું, હું નહીં પી શકું. એ કે કેમ? એ કે આજે મારે એકાદશી છે. 4 વર્ષનો છોકરો બોલે છે મારે એકાદશી છે. એની મેડમ કે છે પણ એકાદશીમાં જમાય એટલે તો ફ્રૂટ સલાડ બનાવ્યો છે, આમાં તો કઈ બીજું આવતું નથી. બહુ આગ્રહ કરે છે કે મેડમ તમે વાત કરી ફ્રૂટ સલાડની, પણ મેં જોયું છે કે તમે મારી નજર સામે કસ્ટર્ડ પાવડર નાખ્યો છે, અને પાવડરમાં મકાઈનો ભૂકો કે કંઈક એવું આવે છે જે મારી એકાદશી તોડશે. મારા ગુરુ મારા ઉપર કુરાજી થાય, મારાથી ન જમાય. 4 વર્ષના છોકરામાં આ સંસ્કાર પ્રમુખ સ્વામી રેડી શકે છે. ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું કાર્ય, આપણા વ્રતો, પર્વો, ઉત્સવોને જીવંત રાખવાનું કાર્ય આ સંત કરી શકે છે. એટલે સંત એ આ સંસ્કૃતિને જીવંત રાખે છે. અને અંતિમ પરિબળ, અંતિમ એકમ છે શાસ્ત્ર. શાસ્ત્ર પણ જીવંત રાખે છે. મહાત્મા ગાંધીજી પોતે કહેતા, કદાચ બધી વસ્તુઓનો નાશ થાય, કદાચ ભારત વર્ષનું બધું તોડી નાખો, અમારી ભવાની તલવાર લઈ જાઓ, અમારું મયુરાસન જૂટવી ગયા, અમારો કોહિનૂર લઈ ગયા, બધું લઈ જાઓ, બધું નાશ કરી નાખો, ભારતના પાર્લામેન્ટ પર હુમલો કરો, ભારતનો તાજમહાલ તોડી નાખો, બધું તોડી નાખો, નાશ કરી નાખો, પણ એક વસ્તુ બચે. શું બચે? ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચ જગત્યામ જગત. ઈશ ઉપનિષદનો એક જ મંત્ર બચે તો પણ ભારત આખું પુનઃ બેઠું થઈ શકે એવી એક મંત્રમાં તાકાત છે. એક શબ્દમાં, શાસ્ત્રના શબ્દમાં એ તાકાત છે. સંસ્કૃતિનો રક્ષક બની શકે એવો શાસ્ત્રનો શબ્દ છે. પણ શાસ્ત્રમાં એવું તો શું છે, એ શબ્દમાં એવું તો શું છે કે સંસ્કૃતિની રક્ષા કરી શકે? એની વાત કરતા મહાભારતકાર પોતે લખે છે, ધર્મે અર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર યન્નેહાસ્તિ ન તત્પછી. મહાભારતકાર વ્યાસજી પોતે લખે છે કે અમારા શાસ્ત્રમાં શું છે ને શું નથી. અમારા ભારત વર્ષના શાસ્ત્રમાં ધર્મ છે, અમારા શાસ્ત્રોમાં અર્થ, પૈસા કમાવાની રીત શીખવી છે, એ પણ આપણા શાસ્ત્રોમાંથી મળશે. કામની વાતો, વિષય ભોગની વાતો, સંસાર કઈ રીતે સારો ચાલે એ શીખવું છે, એ પણ આપણા શાસ્ત્રો શીખશે.
અને મુક્તિની વાતો, મોક્ષ કેમ પામવો એ પણ આપણા શાસ્ત્રો એ શીખવી શકશે. અમારા શાસ્ત્રમાં શું નથી એવો પ્રશ્ન પૂછો. અમારા શાસ્ત્ર એ બધું શીખવી શકે એવા અમારા શાસ્ત્રો છે. અનેક સંશયોચ્છેદી પરોક્ષાર્થસ્ય દર્શકમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્તિ અંધ એવ સહ. આંખ સમાન એ આપણા શાસ્ત્રો છે. જેમ 3D પિક્ચર હોય, અત્યારે બધા કેલેન્ડર્સ આવતા હોય છે, દિવાળી કાર્ડ 3D આપણી અક્ષરપીઠ બહાર પડતી હતી. આપણી આંખો દ્વારા જોઈ ન શકાય. જોઈ શકાય એના માટે આંખને ફોકસિંગ કરવી પડે, અથવા તો ફિલ્મ એવા હોય છે. ગાંધીનગર પાસે પેલું થિયેટર બન્યું છે, આઈમેક્સ થિયેટર, ત્યાં ગ્લાસ પહેરવા પડે, 3D ગ્લાસ. એ પહેર્યા પછી જ આપણે પિક્ચર ઉકેલી શકીએ. એમ શાસ્ત્રે આપણને આંખો આપે છે. સર્વસ્ય લોચનમ શાસ્ત્ર, બધાની આંખો છે. અંજન શલાકા છે, એવી આંખ આંજી આપે છે જેથી આપણે સત્ય અને અસત્યનો વિવેક પારખી શકીએ છીએ. એ ભારત વર્ષના પવિત્ર શાસ્ત્રો હતા. થોડાક વર્ષો પહેલા ચીનના કેટલાક વિદ્વાનો એ ભારત વર્ષની અંદર પોતે નાલંદા તક્ષશિલા વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરવા માટે આવ્યા હતા. ચીનનો તત્વચિંતક ઇતિહાસના પુસ્તકની અંદર વિદ્યાર્થીઓ નામ સાંભળી ચૂક્યા હશે, હ્યુએન સંગ, જેનું નામ જાણીતું છે. ચીનનો તત્વચિંતક છે, વિચારક છે, ફિલોસોફર છે. એ હ્યુએન સંગ પોતાના કેટલાક શિષ્યો સાથે ભારતમાં અભ્યાસ કરવા માટે આવ્યો હતો. તક્ષશિલા જેવી વિદ્યાપીઠમાં ઘણા વર્ષો સુધી રહ્યો, ઘણું બધું શીખ્યા, ઘણું બધું પ્રાપ્ત કર્યું. પછી છેવટે સમય પૂરો થતા ચીનની અંદર પોતે જવાના હતા. એ વખતે કોઈ આ માર્ગ નહોતો, જમીન માર્ગ નહોતો, દરિયાઈ માર્ગે જવાનું હતું. એ વખતે પોતાની સાથે એમણે ઘણું બધું લીધું, નમૂના બધા. ભારત વર્ષનું શિલ્પ સ્થાપત્ય છે એટલે એના નમૂના લીધા, તોરણ લીધા, ઘણી બધી મૂર્તિઓ લીધી, પછી ઘણા બધા ગ્રંથો લીધા. આ લીધા પછી બોટમાં મૂક્યું ને બોટમાં હ્યુએન સંગ પોતાના શિષ્યો સાથે ચીન ભણી પોતે પ્રયાણ કરતા હતા. દરિયાની અંદરથી આ બોટ પસાર થતી હોય છે, નાવ પસાર થતી હોય છે, અને અચાનક વાવાઝોડું ફૂંકાયું. બારે પવનની ભમરીઓ બધી લાગવા લાગી, દરિયાનું પાણી ઉછળવા લાગ્યું અને નાવની અંદર ભરાવા લાગ્યું. એ વખતે નાવિક જે ખલાસી હતો એણે કીધું કે નાવની અંદર વજન વધારે છે, તમારે વજન ઓછું કરવું પડશે, નહીં તો નાવ ડૂબી જશે, આપણે બધા ડૂબી જઈશું. હવે વજન ઓછું કરવાનું બહુ ભારે છે ને. જે આપણી ગમતી વસ્તુ લીધી હોય ને એનું વજન ઓછું કરવાનું થાય ત્યારે કેટલું ભારે પડે. આપણને કોઈ કે તમારે ગમતી વસ્તુ મૂકવાની છે, આટલા વર્ષો સુધી મહેનત કરીને એ જ મૂકીને જવાનું. પણ વજન ઓછું કરવું હતું એટલે હ્યુએન સંગે શિલ્પ સ્થાપત્ય જે સામે પડ્યા હતા એના પર નજર કરી. એના શિષ્યોએ કલા કોતરણી વાળા તોરણો હતા, ગળા હતા, ચિત્રો હતા, એ બધા લઈ લઈને દરિયામાં નાખ્યા. ઘણા મણ વજન ઓછું થઈ ગયું. થોડીક નાવ આગળ ચાલી, ફરીથી પાછું વાવાઝોડું. નાવિકે કીધું જો બચવું હોય તો હજી વજન ઓછું કરવું પડશે. હવે શું ઓછું કરવું? તો પોતાની સાથે કેટલાક પેલા શંખ, કોડી જેના ઉપર કઈ લખાણ હતું, કેટલાક એવા પથ્થરો જેની ઉપર કંઈક વિશિષ્ટ પ્રકારની કોતરણી હતી, કંઈક એવું કપડું જેના ઉપર કઈ વણાટ કામ હતું, એ બધું લઈને આવ્યા હતા, જે બહુ ગમતું હતું બધાને અને ચીનમાં બધાને બતાવવું હતું, આપવું હતું. પણ છેવટે નાખવું તો પડે. હ્યુએન સંગે એના તરફ નજર કરી, શિષ્યો લઈને એ નાખી દીધું. ઘણું વજન ઓછું થઈ ગયું. બધા રાજી થયા. નાવ થોડીક આગળ ચાલી અને હજુ પણ વાવાઝોડું આવ્યું. એ વખતે હ્યુએન સંગ પોતાના શિષ્યો તરફ નજર કરતા પહેલા પેલા ખલાસી તરફ નજર કરે છે. ખલાસી કહે છે હજુ વજન તો ઓછું કરવું જ પડશે. એ વખતે શિષ્યોએ કીધું કે શું ઓછું કરશું ગુરુજી? એ વખતે ગુરુજી કઈ બોલે પેલા એક શિષ્ય કહે છે એક કામ કરો, આપણે જે બધા થોથા લઈને આવ્યા છીએ ને શાસ્ત્રો, આ બધા એ નાખી દો હેઠા. આપ મુવા વગર આપણે જો સલામત હોઈશું ને, શરીર જો સારું હશે ને, તો શાસ્ત્ર કી એસી કી તૈસી, ગયા તેલ લેવા કે એને શાસ્ત્રો નીચે નાખી દો દરિયામાં. અને પછી શિષ્યો શાસ્ત્ર પકડી અને ભારત વર્ષના એ શાસ્ત્રોને દરિયામાં સમાધિ આપવા જતા હતા, પધરાવા જતા હતા. એ જ વખતે હ્યુએન સંગ પોતે દોડી અને નાવની કિનારી પર આવી ગયા અને પોતે પડવા ગયા. એના શિષ્ય કે ગુરુજી આપ ક્યાં ચાલ્યા? એ કે છે હું સમાધિ લેવા. એ કે તમે શાસ્ત્ર ન નાખો, મને સમાધિ લેવા દો, મને પડી જવા દો. એ શિષ્યો કે છે તમે મરી જશો પછી અમારું કોણ? આ શાસ્ત્રને નાખી દેવા દો, કઈ કામના નથી એમ માની લઈશું. એ વખતે ચીનનો તત્વચિંતક, ચીનમાં જેણે તત્વજ્ઞાન આપ્યું છે, ફિલોસોફી આપ્યું છે, એ માણસ શું કહે છે કે મને મરી જવા દો, મારા મર્યા પછી મારા જેવા 100 ગુરુની ગરજ સારે એવું ભારતનું એક એક શાસ્ત્ર છે. ભારતના શાસ્ત્રમાં એ તાકાત છે. ગુરુના મોઢેથી આવી વાત સાંભળી, ભારત વર્ષના શાસ્ત્રનો મહિમા. અને હ્યુએન સંઘના 2 શિષ્યો એ દરિયામાં પડી ગયા અને ભારત વર્ષના શાસ્ત્રોને બચાવ્યા. ચીનની સંસ્કૃતિને બેઠી કરી શકે, નવી કંઈક પ્રેરણા આપી શકે એવી તાકાત
એ ભારત વર્ષના શાસ્ત્રમાં હતી, એવો મહિમા એ ભારત વર્ષના શાસ્ત્ર હતો, એવું દિશા દર્શન એ ભારત વર્ષના શાસ્ત્ર કરાવી શકે એવી તાકાત હતી. એ પૈકીનું એક શાસ્ત્ર એટલે કે શ્રી રામચરિત માનસ. ઘણા બધા શાસ્ત્રો છે ભારત વર્ષમાં, ઘણા બધા ધર્મ ગ્રંથો છે. કંઈક શીખવી શકે, કંઈક પ્રેરણા આપી શકે, કંઈક માર્ગદર્શક બની શકે એવી વાતો ઘણા ધર્મ ગ્રંથોમાં છે. પરંતુ તે પૈકીના રામચરિત માનસનો લાભ આપણે પ્રાપ્ત કરીશું 1 માસ પર્યંત. આપ બધા વર્ષોથી આવી પારાયણ સાંભળવા માટે આવ્યા છો. અત્યાર સુધી શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ ગીતા, ઉપનિષદ, વચનામૃત, શિક્ષાપત્રી ઇત્યાદિ ધર્મ ગ્રંથોની પારાયણ આ વ્યાસપીઠ ઉપર બેઠા પછી ઘણા બધા વક્તાઓએ આપના સમક્ષ કરી છે, આપે સાંભળી પણ છે. વર્ષોથી એના જ ઉત્સાહથી આપણે આવીએ છીએ. પુનઃ આપણી એ શ્રદ્ધાની, એ ઉત્સાહની કસોટી 1 માસ પર્યંત થવાની છે. 1 માસ પર્યંત આપે અહીંયા નિત્ય 7:15 વાગે આસપાસ તો પધારવાનું છે. ખરેખર જે ટાઈમે પથારીનો ત્યાગ કરવો કઠણ પડે એ સમયે આપણે પથારીનો ત્યાગ કરી પણ આવવાનું છે. થોડાક સમયની નિંદ્રા છોડવાની છે, પણ એ થોડાક સમયની નિંદ્રા છોડ્યા પછી કાયમનું સુખ આ કથા વાર્તા કરી આપશે. દિવસ દરમિયાન 24 કલાકમાંથી 23 કલાક તમે તમારા 2 કાન ઘણા બધાને આપો છો. ઘણા પોતાના કાન પત્નીને જ આપેલા હોય છે, સાંભળ્યા જ કરવાનું, જે બોલે સાંભળ્યા જ કરવાનું, પત્નીને કાન આપે છે. ઘણા પોતાના બોસને કાન આપે છે, ઘણા પોતાના શિક્ષકને કાન આપે છે, ઘણા પોતાના મિત્રને કાન આપે છે, ઘણા પોતાના પુત્રને કાન આપે. છોકરો કાલું ગેલું બોલે, કંઈક કવિતાઓ બોલે, પોએમ બોલે, ફિલ્મના ગીતો ગાય, એના બાપાએ દાદાએ બેઠા બેઠા સાંભળ્યા જ કરવાનું. ઘણા પોતાના સંતાનોને કાન આપે છે, ઘણા રેડિયો ટ્રાન્ઝિસ્ટરને કાન આપે છે, ઘણા ટીવીને કાન આપે છે, ઘણા મોબાઈલને જ કાન આપીને ફરતા હોય, મોબાઈલ ભેગો જ રાખે, છોકરાની જેમ ભેગો જ ફેરવતા હોય, એને કાન આપે છે. પણ 1 માસ પર્યંત તમારા કાન અહીંયા આપજો. 1 માસ પર્યંત 1 કલાક જ આપો. 23 કલાક તમારા કાન તમારા પરિવારને આપો, તમારા મિત્રોને આપો, બેનપણીઓને આપો, જેને આપવા ના આપો. પણ 1 કલાક કાન આ રામચરિત માનસને આપો. 1 કલાક કાન આ તુલસીદાસને આપો. એ કંઈક પરિવર્તન કરશે. ભાગવતમાં લખ્યું છે, સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ. શૌનક એ સુત પુરાણીને પોતે કહે છે, સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ. તમે કંઈક એવો કથાનો સાર આપો, કેવો કર્ણનું રસાયણ આપો. કથા વાર્તાને શું કીધું? રસાયણની સાથે સરખામણી કરી. અત્યારે ચોમાસું આવે છે ને, ઘણા છોકરાને સાયકલની ચેનો ઉતરી જશે અને ઉતર્યા પછી પાછી ચડે નહીં, હાથ કાળા કરવા પડે, કડક કકડ થઈ જાય. એ વખતે કંઈક ઓઇલિંગ કરવું પડે. ઘર્ષણ, ફ્રિક્શન એ વધી જાય છે. આપણી ગાડીઓમાં પણ, સ્કૂટરમાં પ્લગ ખરાબ થઈ જાય અથવા તો કંઈક એવું ઘર્ષણ વધે છે, એ ટાઈમે જરૂર છે ઓઇલિંગ કરવાની, જે ઘર્ષણ મટાડે છે. આપણી ગાડીઓનું ઘર્ષણ, આપણી સાયકલનું ઘર્ષણ એ પેલું ગિરીસ લગાડશે કે ઓઇલિંગ કરશે, એ મટાડશે. પણ મનનું ઘર્ષણ, પતિ પત્ની સાથેના સંઘર્ષોનું ઘર્ષણ, પુત્ર સાથેના સંઘર્ષોનું ઘર્ષણ, આપણા ઇન્દ્રિયો અંતકરણ સાથેના સંઘર્ષનું ઘર્ષણ, એ ઘર્ષણ આ કથા વાર્તા કરશે. એટલે 1 કલાક અહીંથી હું ઓઇલિંગ કરીશ. 1 કલાક રામચરિત માનસનું ઓઇલિંગ થશે. કાનમાં પૂંભળા ભરીને ન આવતા, નહીં તો ઓઇલ નહીં જાય. કાન ખુલ્લા રાખીને આવજો. ઘરેથી બીજું કંપનીનું નાખીને ના આવતા. એકના પર વિશ્વાસ રાખો, આના દ્વારા ઘર્ષણ મળશે. 2 કાન આપો. બહુ જાજુ નહીં રેડી દઉં, 1 દિવસમાં કલાકનું જ રેડીશ, પણ કંઈક ફર પડશે. એ રસાયણ કંઈક આપણામાં ફેરફાર કરી શકશે. બીજું, આજના દિવસે અંતમાં 1 માસ પર્યંત અહીંયાથી રથ ચાલવાનો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ થોડાક સમય પહેલા પ્રયત્ન કર્યો તો કૃષિ રથનો. સમગ્ર ગુજરાતમાં કૃષિ રથ ફેરવ્યો. કેટલે અંશે સફળતા મળી, નિષ્ફળતા મળી, એ તો સરકાર જાણે ને ખેડૂતો જાણે. પરંતુ 1 માસ પર્યંત અહીંયાથી ઋષિ રથ ચાલવાનો છે. કૃષિ રથ નહીં, પણ ઋષિ રથ. એ તુલસીદાસજીનો રથ ચાલશે. એ રામચરિત માનસનો રથ ચાલશે. તમારા મનમાં પ્રશ્ન થશે કે શું ચાલશે? તમે પણ બેઠા બેઠા બોલવાના છો. આ રામચરિત માનસનો ગ્રંથ પણ અહીંયા જ ચોંટી દેવાનો છે, અહીંયા જ સ્થાપિત થવાનો છે. તો ચાલશે શું? રામચરિત માનસ શું ચાલશે? રામનું ચરિત ચાલશે. ક્યાં ચાલશે? માનસમાં ચાલશે. એટલે એનું નામ છે રામચરિત માનસ, જે રામનું ચરિત મનમાં ચલાવવાનું છે. આપણી પારાયણનું નામ આપણે રામાયણ નથી રાખ્યું, રામચરિત માનસ રાખ્યું છે. કે રામના ચરિતને ખાલી કાનમાં ન ચલાવીએ, મનમાં ચલાવીએ. સુધારો મનમાં કરવાનો છે. ઘણા કે ને સવારે પૂછશે કે ક્યાં જાઓ છો? આ જો ને રોજ રોજની રામાયણ.
આ પેલા સાધુ આયા છે સારંગપુરથી રામાયણ ઠોક ઠોક કરે છે, એ રામાયણ સાંભળવા જઈશ, એવું ન બોલવું પડે એટલે ગ્રંથનું નામ આપણે રામચરિતમાનસ રાખ. તમારા મોઢામાંથી ક્યારેક ભૂલથી એવો શબ્દ ન નીકળી જાય કે આ જોન હાડા હાથે રામાયણ લઈને મંડે છે. રામાયણ નથી, રામચરિતમાનસ છે. મનનું કંઈક પરિવર્તન કરશે, આપણા મનમાં એ રથ ફેરવવાનો છે. અને અંતમાં છેલ્લે એટલી જ વિનંતી કે રામાયણમાં પ્રસંગ આવે છે, રામચંદ્ર ભગવાન જયારે વનમાં પધાર્યા, નિષાદે એ પોતે રામ પધાર્યા છે એની જાણ પોતાના મિત્રોને ભીલોને કરી કે રામ પધાર્યા છે, તમે દર્શન કરવાઓ. તો આપણે પણ એક માસ પર્યંત અહીંયાથી જે વ્યાસપીઠ ઉપરથી, ભગવત પીઠ ઉપરથી જે પારાયણ થવાની છે એની જાણ અન્યને કરીએ. નિષાદ જેવા ભીલ જેવા તો થઈએ. જે ભીલ પોતે રામની વાત બીજાને કરી શકતો તો આપણે પણ, સંતો મજાકમાં કહે છે કે કથા સાંભળવા જઈએ ને, કથાનો લાભ લીધા પછી કૂતરા જેવા ન થવું, કાગડા જેવા થવું. તમે કહેશો કાગડા જેવા થવાનું? પણ સંતો સમજાવે છે કાગડો અને કૂતરામાં ભેદ શું છે. કૂતરો પોતાને બટકું રોટલો મળે તો જમીનમાં દાટી રાખે છે, કોઈને આપતો નથી. થોડોક ટાઈમ પછી હું ખાઈશ, બીજાને નથી આપવો. જ્યારે કાગડાને ખબર પડે કે અહીંયા એક્સિડેન્ટલ ઝોન છે અથવા તો એપી સેન્ટર મળ્યું છે, અહીંયા કંઈક ખાવાનું મળ્યું છે, એટલે તરત કા 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 કરી મૂકશે આખી સોસાયટીમાં અને પોતાના સમગ્ર સમાજને બોલાવશે. આજે એક માસ પર્યંત અહીંયા કંઈક એવું સેન્ટર ઉભું થયું છે ઉદ્ગમ બિંદુ, તો કા કા કરીએ આ મહેસાણામાં, જણાવીએ, કંઈક બોલાવીએ, કેવળ સ્વાર્થી એકલ પેટા ન થઈએ. એ રામની વાતો અન્યને જ પણ જણાવીએ તો આપણને લાભ થશે. આપણે સુધરીશું તો આપણને લાભ છે. પણ ઘણી વાર આપણે નથી બોલતા, આ મહેસાણામાં ઘણા માણસ ખરાબ છે તો એ લોકોને નથી સુધારવા, તો સુધારવા એને પણ લાવો ને. આપણે જ સુધરીએ, સાથે સાથે સમગ્ર સમાજ સુધરે એવી કંઈક માનસની પારેનો લાભ પ્રાપ્ત કરીશું. એ માનસ કેવું છે, એ માનસના રચયિતા કોણ છે? વાલ્મીકી તુલસીદાસ. એના રચયિતાની વાતો અને માનસમાં રામના ચરિત્ર અને ચરિત્રની પાછળ છુપાયેલું એ રામનું ચારિત્ર, એની વિશેષ વાતો ક્રમશઃ આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ ના